હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. આજે વાત કરવી છે કે પ્રેમનો જે અધિકાર હોય છે તે મોટો કે પછી સમાજના રીત રિવાજો હોય છે તે મોટા હોય છે. એટલે કે પ્રેમ વર્સિસ સમાજ છેલ્લા કેટલાક વખતથી આપણે જોઈ રહ્યા છે મિત્રો કે જે કોઈ પણ સમાજમાં દીકરી કે દીકરો આંતરજ્ઞાતીય લગ્ન કરે ત્યારે સમાજનો વિરોધ થતો હોય છે. અગાઉ પણ આપણે જોયું કે જે સિંગર, અને આજે વાત કરવી છે તે સિંગર જ છે જે કિંજલ રબારીની, પરંતુ તે પહેલા અન્ય જે બે સિંગરનો વિવાદ પણ આપણે સામે આવ્યો હતો. તે કિંજલ દવે હોય કે પછી સાંગાણી હોય, દરેકના સમાજ અલગ હતા, પરંતુ સામાજિક જે રીત રિવાજો, જે સામાજિક બંધનની જ્યાં સુધી વાત હોય ને ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક સમાજ તેમની વિરોધમાં જતો હોય છે જ્યારે દીકરી પ્રેમ લગ્ન કરે ત્યારે. તો આ જ મુદ્દે આજે વાત કરવી છે. આપણે જે કિંજલ રબારી કે જે જાણીતા સિંગર છે, બનાસકાંઠાના તેઓ રહેવાસી છે, પરંતુ તેમણે જે રીતે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા, ચૌધરી સમાજના યુવક સાથે તેમણે પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ સમાજનો રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે. પરંતુ સાથે સાથે આ કિંજલ રબારી એમ પણ કહ્યું છે કે હું મારી મરજીથી લગ્ન કરી રહ્યું છું, મને કોઈ ભગાડી નથી ગયું, અને મારા સમાજને ટૂંકમાં એક વિનંતી કરવા માંગે છે કે તમે કોઈ મારા પરિવારને હેરાન ન કરશો. આ વાત થઈ કિંજલ કે જેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, અને આ જ મુદ્દે આજે વાત કરવી છે કે શું આંતરજ્ઞાતીય લગ્ન કરવા તે કોઈ ગુનો છે, પ્રેમનો અધિકાર નથી. આ જ મુદ્દે આજે વાત કરવી છે. અમારી સાથે ચર્ચામાં જોડાયા છે, હું આપને બતાવવા માંગીશ, અમારી સાથે ચર્ચામાં હાલ જોડાયા છે રબારી સમાજના અગ્રણી છે ઠાકરસિંહભાઈ રબારી. આપનું સ્વાગત છે લલકારના આ વિષય સાથે જોડાયા છે જીવરાજભાઈ હાલ, તેઓ પણ સમાજના અગ્રણી છે. સાથે જોડાયા છે મારા સહયોગી ડોક્ટર જીતુ બાંધણિયા. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા ઠાકરસિંહભાઈ, આપે જે કિંજલ રબારીએ જે સ્ટેટમેન્ટ આપ્યું તે તમે સાંભળ્યું, તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સાથે સાથે તમે પણ એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે કોઈને છોડીશું નહીં. તો શું આ કિંજલ રબારીને અન્ય જ્ઞાતિવાળા લોકો ઉઠાવી ગયા છે? તેઓ તેની મરજીથી વિરુદ્ધ તેમણે લગ્ન કર્યા છે? મારો સવાલ પહેલો ઠાકરસિંહભાઈ તમને આ છે. આપની વાત સાચી છે, પણ કહે છે કે સમાજ ને હું સન્માન કરું છું અને મેં મારી મરજીથી ને પરિવાર, કોઈ પણ પરિવાર એ દીકરી કે દીકરો હોય એના માટે મા બાપે જયારે નાના હોય ત્યારે આપણે સૌ કોઈ માના દીકરા છીએ. એ માં એ દીકરા કે દીકરીને કઈ રીતે મોટા કરે? એ ખુદ ભીનામાં હોઈરીને સંતાનને સુકામાં સુવડાવે છે, ઘણી વેદનાઓ વેઠી હોય, અને સમાજનો એટલા માટે હક છે એમ કે છે કે હું મારી મરજીથી. તમારી મરજી ના ચાલે. તમને જયારે સ્ટેજ ઉપર બેહાડ્યા હોય સમાજના કલાકારો, કોઈ પણ સમાજ હોય, એ બિચારો સમાજ એ કલાકારની પાછળ હોય, અને સમાજ તમને જયારે માન આપતો હોય ત્યારે સમાજની ધોરાઓ. તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ અને કોઈ વધારે બીમારી હોય તો ડોક્ટર પૂછે છે કે તમારા વારસાઈમાં કોઈને બીમારી છે? આ જીનેટિક ગુણો હોય છે. જયારે બીજા સમાજમાં આવા લગ્નો કરે ત્યારે એ વર્ણશંકર ઓલાદો પેદા થાય છે. અને સમાજ જીવન, આ તો ગુજરાત છે, ઋષિ ને કૃષિનું ગુજરાત છે, ઋષિ મુનિઓની પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. અને રબારી તો રત્ના રાયકારો વારસદાર છે. બેન સુગણને તેડવા માટે પણ રબારી જાતા તો વિશ્વાસ વાળી કોમ હોય, અને રબારી સમાજની એક કલાકાર હોય, અને સમાજ જેને સન્માન આપ્યું હોય, અને આવી દીકરીઓ આ કરે. તમને કહું કે ઘણા પ્રેમ કરતા હોય એમાં કાયદાની વાટી, કાયદો સમાજના પણ કાયદા હોય છે. અને બીજી વાતો, જયારે સમાજમાં મા બાપ અને સમાજ નીચે જોવાનું થતું હોય, એ બધા અત્યારે કાયદા. આ પ્રેમ નથી, માત્ર 4-5 દિવસનું ઓધળા પ્રેમ હોય છે. પ્રેમ તો ખીમરાના લોડણનો હતો કે એકબીજા મળ્યા પણ નતા. પ્રેમ એ મોંગડા વાળાનો હતો, એ પ્રેમ કરે. આ પ્રેમો નથી, આ તો એમના માત્ર વિચાર ને શોખ, મોજ શોખમાં સમાજને નીચું જોવાનું કામ કરતા હોય છે. આવું સમાજ ક્યારે મંજૂરી ના આપી શકે. ઓકે, પ્રેમ લગ્ન કર્યા
નું અપમાન કર્યું કે પછી જ્ઞાતિ રિવાજો તોડ્યા કિંજલબેને? શું? જ્ઞાતિ હેલો. નું થયું જે રીતે પ્રેમ લગ્ન કર્યા કિંજલબેને, તો શું જ્ઞાતિ આનાથી અપમાનિત થઈ કે પછી જ્ઞાતિના રીત રિવાજોનું તેમણે ઉલ્લંઘન કર્યું છે? અમારા સમગ્ર વિહોત્તર ગ્રુપના અધ્યક્ષ જીવરાજભાઈ છે, તમને વિશેષ કહે છે. અમારા સમાજના હમણાં બંધારણમાં પણ વાત થઈ કે કોઈ પણ સમાજની બેન દીકરીનું સન્માન જાળવવું એ માલધારી સમાજની ફરજ છે. કોઈ પણ સમાજની બેન દીકરીનું રક્ષણ કરવું હોય, કોઈ પણ સમાજની દીકરી સામે ખરાબ નજરે ન જોવે, એ રોયલ બ્લડ રબારી છે. અમારે કોઈ પણ સમાજની દીકરી લાવવી નથી. અમારા સમાજની કોઈ પણ દીકરી જાય એ અમને ક્યારેય પસંદ નથી. કાયદો બંધારણ હોઈ શકે પણ દરેક સમાજના પણ કાયદા હોય, દરેક સમાજની મર્યાદાઓ હોય છે. તમને ખબર છે આ ઋષિ મુનિઓએ જયારે દેશ બનાવ્યો, આદિ માનવ એ જંગલોમાં રહેતો તો, ગામ નતા, સમાજ નતા, વર્ણ વ્યવસ્થા હતી માત્ર 4. એ સમાજ વ્યવસ્થા એટલા માટે બનાવી કે દરેક સમાજ પોતાની વ્યવસ્થા મુજબ પોતાના સમાજની પરંપરા રીતિ રિવાજ મુજબ જીવી શકે. કોઈ પણ ગાડી હોય તો એને બ્રેક આપવામાં આવે છે, બ્રેક વગરની ગાડી ફેલ થઈ જાય. એમ સમાજના કોઈ પણ સંતાનો હોય એને સમાજના બંધારણમાં રહેવું છે. સમાજની સમાજ અને મા બાપ ક્યારે સંતાનોનું ખોટું ના ઈચ્છતા હોય. અને હવે તો ગુજરાત સરકાર ને ગુજરાતના 6 કરોડની જનતા, તમામ મા બાપ ચિંતિત છે કે દરેકે મા બાપની મરજી વગર કોઈ લગ્ન ન કરવા. ગુજરાત સરકાર પણ કાયદો લાવી રહી છે. ત્યારે જયારે મા બાપ નારાજ હોય, સમાજ નારાજ હોય, આવા લગ્નો ના કરાય. આનાથી તો સમાજમાં ઘણા યુવાનો છે એની મરજી પ્રમાણે લગ્ન સમાજ સાથે કરી શકે. આવા કેમ બીજા સમાજોમાં લગ્ન કરવા જોઈએ? બીજા સમાજ માટે લગ્ન ન કરવા, જે માલધારી સમાજ જે કાયદા અને નીતિ નીતિ મુજરાજભાઈ પાસેથી જાણવા માંગુ છું, કિંજલબેન તે સમાજના જે કાયદાનો તેમણે ઉલ્લંઘન. નમસ્તે, હું નરેન્દ્રસિંહ આપને એ વાત જણાવવા માંગુ છું કે સમાજ શું છે, સમાજની પરંપરા શું છે, સમાજના સંસ્કારો શું છે. અને જ્યારે કોઈને નામ ફેમ મળતું હોય, જ્યારે કોઈ પબ્લિક ફિગર બનતું હોય, જ્યારે કોઈ પ્રચલિત બનતું હોય અને એ વ્યક્તિ જ્યારે આવું કરે છે ત્યારે સમગ્ર સમાજમાં આની અસર પડે છે. સમગ્ર આ ગુજરાતની જનતા એમને પ્રેમ આપે છે, એમની સાથે લાગણીઓ બતાવે છે. અને જ્યારે એ આવું પગલું ભરે એટલે આખા સમાજની અંદર એ સંસ્કારો તમને જે પરિવારે, મા બાપે તમારો ઉછેર કર્યો, તમારી પાછળ તમે પેલા સિંગર બન્યા એટલે ડાયરેક્ટ કોઈ પબ્લિક ફિગર નથી બન્યા. તમારા માટે તમારા મા બાપે રાત દિવસ મહેનત કરી છે. તમને જ્યારે બાળપણથી તમને ભણાયા છે, ભણાયા પછી તમને આ સિંગર બનવા માટે રાત દિવસ એના માતા પિતાઓ સાથે ફરીને એમને આટલું નામ ફેમ કરાવતા હોય છે. અને જ્યારે અન્ય સમાજ, આ કોઈ સમગ્ર સમાજનો મુદ્દો નથી, કોઈ એક વ્યક્તિગત વ્યક્તિ જ્યારે કોઈને પ્રેમ જાળમાં ફસાવે છે, આ કોઈ પ્રેમ નથી. જ્યારે કોઈ એક વ્યક્તિને જ્યારે એની સાથે જોડવા માટે અલગ અલગ એને એ રીતે લલચાવવામાં આવે છે અને એને એ રીતેની બધી એની સેવા કરવામાં, જ્યારે લગ્ન કરવાના છે એના પહેલા જે વ્યક્તિ એની સાથે મળે છે એટલે એને એ ભાવથી એની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવામાં, પછી એને એવા બધા લાલચોમાં લેવામાં આવે છે જેનાથી આવી દીકરીઓ ફસાઈ જાય છે. અને આપણે બધાએ, તમે મીડિયાના માધ્યમથી તો તમારી સાથે આવા હજારો કેસો આવતા હશે, તમે જુઓ છો. પાછળથી જ્યારે એ દીકરીને છોડી દે છે ત્યારે પણ સમાજ એની સાથે આવે છે. એટલે સમાજને જ્યારે સમાજના ઉપર મુદ્દો આવે છે ત્યારે આવી દીકરીઓ, બીજી દીકરીઓ ઉપર પણ ઘણી બધી અસર. આ ખરેખર તો આ મીડિયાની ચર્ચાનો વિષય જ નથી. આ એક પરિવારનો મુદ્દો છે અને એને જ્યારે મીડિયા સુધી આવવું પડે છે. આવી દીકરીઓ જો બીજી દીકરીઓ પછી આનામાંથી શું પ્રેરણા લઈ શકશે? જેને બધા ઘણા બધા આગેવાનો સમાજના, તમે આના પહેલાનો વિડીયો, તમે જે મારા વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયાનો એક સેવા કેમ્પ થાય છે એમાં પણ આ બેન આવેલા છે અને અમે એને ખૂબ સન્માનથી એને સન્માનિત કર્યા હતા. પણ અમને થોડી આ વસ્તુની ખબર હોઈ શકે કે પાછળ જતા આવા સંસ્કારોનું સિંચન થાય અને મા બાપને કેટલું વિચારવાનું. આજે આખા ગુજરાતની અંદર રબારી સમાજના યુવાનો, આગેવાનો એને ખોટા માર્ગે દોરવાનું કામ થાય, એકબીજાને ઘર્ષણમાં લાવવાનું થાય. આમાં એક સમાજથી બીજા સમાજ સામે ઘર્ષણ લાવવાની વાત આવી જાય છે. એટલે ખરેખર આ બાબતે ગુજરાતના દરેક જનને જાગૃત થવાનું છે. અમે ખાલી અમારા સમાજ પૂરતી વાત નથી કરતા, અમારા સમાજ સિવાયની પણ કોઈ પણ દીકરી હોય
એ બીજામાં જાય છે એટલે એના તમામ પરિવારને, એના સગાવાલાને, કેટલા લોકોને દુખી કરીને જાય છે. અને જ્યારે એ સમાજ અહીંયાથી તરછોડી મૂકે છે ત્યારે પણ આ સમાજને જ વિચારવાનું આવે છે. એટલે ખરેખર આવી રીતે જ્યારે પ્રેમ લગ્ન થતા હોય, એ પ્રેમ લગ્નની સાચી ભાષા નથી સમજતા, સાચી એ દિશા નથી સમજતા કે આ કઈ દિશામાં મને લઈ જવા માંગે છે. આ બધું જ સોચ્યા વગરનું, સમજ્યા વગરનું, પોતાની પરંપરાઓને જાણ્યા વગરનું, અને બસ માત્ર ખાલી અત્યારના એડવોકેટો એને કાયદાકીય બધી જ વસ્તુઓ તમે સમજો કે ભારતના બંધારણને માનવું તમારો ને મારો બધાનો અધિકાર છે. હું પણ માનું છું, તમે પણ માનો છો. બંધારણને માનવું, સમાજના રીત રિવાજો શું છે, સમાજ શું છે, સમાજને સમજવાની ખૂબ જરૂર છે. અને અમારો સમાજ તો આજથી નહીં, વર્ષોથી સાહેબ, કોઈની દીકરી લાવી હોય અને એવો બનાવ બન્યો હોય ને અમારા 5 આગેવાનોને ભેગા કરી અને બીજા સમાજના 5 આગેવાનો આવે એટલે કહી દેશે કે ભાઈ કોઈની દીકરી લાવી છે, આપી દેવી પડશે. અમે એવું નથી કહેતા કે અમારા સમાજમાં આવા બનાવો નહીં બનતા. અમારા સમાજના પણ યુવાનો કોઈની સાથે આવા પ્રેમ લગ્ન, પણ અમારા સમાજના યુવાનો, સમાજના આગેવાનોએ દીકરીને પાછી આપવા માટે હંમેશા, અને હું આજના યુવાનોને ક્યારે એવું પણ નથી કહેતો કે આવો બનાવ બને એટલે તમે બધા ઉશ્કેરણી કરી અને સામેના પર નહીં, પણ આ સમાજને, અમારા સમાજને પણ વિચારવાનું છે. અમારા સમાજને આ બંધારણ બનાવ્યું છે, એ બંધારણની અંદર પણ અમે સમાજને જાહેરમાં કીધું છે. અને સમાજે આ મુદ્દો જાહેર ચર્ચાનો મુદ્દો નથી. આ મુદ્દાની અંદર સમાજે પોતે એવા નિયમો બનાવવા પડશે કે આના ઉપર મા બાપ ઉપર એક્શન લેવા પડશે. કારણ કે સૌ પ્રથમ ભૂલ મા બાપની છે. તમે એને મોબાઈલ આપો છો, તમે એને છૂટછાટ આપો છો, અને પછી આખા સમાજને વિચારવાનું. આ મુદ્દામાં અમારે બેસવાનું થયું એ શા માટે થયું? એક મા બાપની ભૂલ. એના મા બાપે શું ધ્યાન રાખ્યું? જ્યારે દીકરીને ભણવા માટે મોકલો તો તમે શું ધ્યાન રાખો છો? તમારી દીકરી કોલેજ કરે છે તો એને 12મા પછી તો એને મોબાઈલ આપો. મોબાઈલ આપ્યા પછી સાંજ સવાર એની સાથે તમે ક્યારે બેઠક કરી છે? તમારે બેસવું જોઈએ દીકરી સાથે, એની સાથે વાત કરવી જોઈએ, એની પસંદગી શું છે. અને હું તો સમાજના દરેક યુવાનોને, આગેવાનોને કહું છું કે માત્ર ને માત્ર એક જ બનાવ બને, 5 દિવસ પૂરતો ચર્ચાનો વિષય બનાવી અને વાતને મૂકી ના દેવી જોઈએ. એના ઉપર જે વિસ્તાર અને જે પ્રજ્ઞ હોય, અમારામાં પ્રજ્ઞા વિસ્તાર હોય છે, તો એ પ્રજ્ઞાના યુવાનોએ અને આગેવાનોએ આ બાબતે કડક નિયમો લાવવા જોઈએ. અને ખરેખર આ ખૂબ જ નિંદનીય છે. કારણ કે દરેક સમાજ દુખી થાય છે. એના સમાજમાં પણ જે સમાજનો વ્યક્તિ લઈ ગયો હશે એના સમાજને પણ દુખી થવાનું છે. એ તો સમાજ બહિષ્કાર કરશે, જે તમે કહી રહ્યા છો. ચોક્કસ નરેન્દ્રસિંહ, તમે કે હું દરેક એક સમાજના વ્યક્તિ છીએ. અને સમાજથી આ 100 કરોડ દેશવાસીઓ છે ને, એ દરેક, ઘણા લોકો કે છે જ્ઞાતિવાદ ચલાવે છે. જ્ઞાતિવાદ નથી સાહેબ. દરેક સમાજો ભેગા થઈ અને એક સમાજની રચના થઈ. 100 કરોડનો આપણો દેશ બન્યો છે. નરેન્દ્રસિંહ, આ વ્યક્તિની પાછળ તમે કદાચ આની અંદર ઊંડા ઉતરો. હું લલકાર ન્યૂઝને વિનંતી કરું છું કે એના મા બાપે આની પાછળ કેટલી મહેનત કરી છે. આ રબારી સમાજ છે ને, ખૂબ ભોળો સમાજ છે સાહેબ. એની સાથે એના મેં જેટલી દીકરીઓ, કારણ કે સમાજના તમે સાહેબ સમાજનું લેવો તો ગીતા રબારી લઈ શકો છો ને સાહેબ. સમાજની દીકરી, એને સમાજનો પહેરવેશ નથી મૂક્યો, સમાજના દીકરા સાથે. અને જ્યારે એનું નામ નતું ને નરેન્દ્રસિંહ, એને એ દીકરીને શરૂઆતથી મેં મદદ કરેલી છે. અને જ્યારથી એના પિતા અને એના પતિ બંને સાથે ફરતા હતા, જ્યારે તમે કે હું એક સમાજમાંથી આવીએ છીએ અને મારા સમાજની દીકરી બીજા સમાજમાં જશે અને એ મારા આખા સમાજ, તમે સમજો આખા સમાજથી સમાજ ટકરાવવાનો આ એક દીકરી, અને કાલે એ લોકો છોડી દેશે. અમે આ ચિંતા શેની કરીએ છીએ? કાલે એ લોકો છોડી દેશે ત્યારે એ દીકરી ક્યાં જશે? ત્યારે તો સમાજને જ સ્વીકારવાની છે ને. એટલે સમાજના પ્રજ્ઞાવાઇઝના આ મુદ્દાવાઇઝ અમે તો આના માટે ખૂબ મોટું બંધારણનું મોટું બનાસકાંઠામાં તમે જોયું છે, મીડિયાએ ખૂબ એ બાબતે નોટ લીધી છે. અને અમારા સમાજમાં, તમને હું કોઈ સમાજ વિશેની ટીકા નથી કરતો, પણ અમારા સમાજનું જ્યારથી બંધારણ થયું એ બંધારણનો આજ દિવસ સુધી તમે ખોટો કોઈ પણ નિંદાવાળો વિડીયો તમે આજ દિવસ સુધી નહીં જોયો હોય. કારણ કે અમારો સમાજ અને આગેવાનો અને વડીલોના માર્ગદર્શનથી ચાલતો સમાજ છે. કોઈ આ વ્યક્તિગત જીવરાજભાઈ, અમારા મતે જે સામાજિક નીતિ નિયમો, જે રીત રિવાજો છે, તેને
ચુસ્ત રીતે પાલન થવું જોઈએ સમાજમાં રહેવું હોય તો, જે તમે કહી રહ્યા છો. બિલકુલ. ચોક્કસ થવું જોઈએ. સમાજમાં રહેવું હોય હા. અને કદાચ સમજો આપણે કાયદાનું તમે હું બંધારણનું દરેક પાલન કરીએ છીએ, પણ હું તો સમાજના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આવા જે પરિવારોમાં જે આવો બનાવ બને છે અને એમાં આવા જે પ્રખ્યાત વ્યક્તિઓ, તમે અમારી સાથે ડિબેટમાં આવવાનું કારણ શું? કારણ કે એક પ્રખ્યાત વ્યક્તિ છે, એ જ્યારે આવું કરે છે ત્યારે આ મુદ્દો ચર્ચિત મુદ્દો બને છે. અને હું તો કહું છું કે આવા સમાજમાં જે એના મા બાપ છે ને એના વિરુદ્ધ પહેલા એક્શન લેવા જોઈએ. ચાહે Okay. અમારું એને યોગ્ય લાગે કે ના લાગે, પહેલા જ એના મા બાપ વિરુદ્ધ એક્શન લેવા જોઈએ. કારણ કે તમે આખા સમાજને બદનામ થવું, આખો સમાજ બીજા સમાજ સામે ટકરાવમાં આવી જાય છે. તો અમારે એક સમાજના દીકરા જાણે તરીકે વ્યક્તિ ચિંતા હોય, કરવી પડે છે. એવા જીવરાજભાઈ, હોદ્દા પર મારો સવાલ સીધો એ છે. જાણીતી વ્યક્તિ હોય તેને તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેવો તમારો મત છે એક સામાજિક આગેવાન તરીકે. જીતુભાઈ, જે રીતે આપણે છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છે, તે પછી કિંજલ દવેનો જે લગ્નનો વિવાદ હોય, સગાઈનો વિવાદ હોય, કે પછી આરતી સાંગાણીનો હોય પાટીદાર સમાજનો, અને હવે આ કિંજલબેન રબારીનો જે વિવાદ આવ્યો છે, આમ જોવા જઈએ ને તો આ રીતે મુદ્દાઓ ચર્ચાય છે, પછી થોડા સમય પછી ભૂલી જવાય છે, અને તેઓ તો તેમના પરિવારમાં આંતરરાષ્ટ્રીય લગ્ન કરીને સુખેથી જીવતા હોય છે. તો શું આ જે છેલ્લા આપણે ઘટનાઓ જોઈ, તો આ કિંજલબેન રબારીના કિસ્સામાં સમાજ તો અત્યારે કહી શકાય કે લાલ ગુમ છે, એકદમ ઉગ્ર છે. ત્યારે શું આમાં ઘીના ઠામમાં ઘી પડી જશે, કે પછી હજુ પણ જે સમાજના જે આગેવાનો આપણી સાથે જોડાયેલા તેઓ કહી રહ્યા છે કે અમે સાખી નહીં લઈએ? હું અહીંયા એ જ યાદ કરાવવા જતો હતો. કિંજલ દવેનો જે કિસ્સો થયો ત્યારે આ જ રીતે સમાજે બહુ જ ગુસ્સો વ્યક્ત કર્યો અને પછી એવું કહ્યું કે કિંજલને અમે સમાજની નાત બહાર મૂકીશું. ત્યાં સુધી કિંજલનું કોઈ રિએક્શન નહોતું આવ્યું. પણ જ્યારે કિંજલ દવેના પિતા ઉપર વાત આવી ત્યારે કિંજલ દવે વિડીયો બનાવીને કહ્યું હતું કે ભાઈ મારા પિતા વિરુદ્ધ હું નહીં સાંભળી લઉં, ચાહે મારે સમાજથી બહાર રહેવું પડે તો. અને પછી થયું એવું કે સમાજથી બહાર થઈને કિંજલ અત્યારે પોતાની લાઈફ સરસ રીતે જીવી રહી છે. એ જ રીતે આરતી સાંગાણીમાં પાટીદાર સમાજે વિરોધ કર્યો, થોડા દિવસે વિરોધ ચાલ્યો અને પછી અગેન ઘીના ખામમાં ટ્વીટ કરી ગયું. આરતી અને એના હસબન્ડ અત્યારે બધા જ એમના અપડેટ્સ મૂકી રહ્યા છે સોશિયલ મીડિયા પર અને લોકો સુધી એ મેસેજ આપી રહ્યા છે કે તમે અમારો વિરોધ ભલે કર્યો, અમે અમારી જિંદગી જીવી રહ્યા છીએ. અહીંયા જીવરાજભાઈ, તમે સરસ મુદ્દાઓ કીધા કે આ સમાજ ભોળો છે. ક્યાંક કિંજલ બહાર આવીને ફરીથી એક નિવેદન એવું નહીં કરે કે ભાઈ મારા મમ્મી પપ્પાને વિરુદ્ધ જ્યારે જીવરાજભાઈ બોલ્યા કે ભાઈ એના પપ્પાએ ધ્યાન ન રાખ્યું, કે એમણે સંસ્કાર ન આપ્યા, તો મને કઈ જ પરવા નથી અને હું મારી રીતે જિંદગી જીવીશ, તો એ સમાજ માટે નીચા જોણું નહીં થાય જ્યારે સમાજની સામે સમાજની દીકરી બોલશે ત્યારે? નહીં, હું ક્યારેય કોઈના વિરુદ્ધની વાત નથી. હું એ મુદ્દાથી વાત કરી છે કે સમાજમાં આજે સમાજની ડિબેટમાં અમારે ક્યારે બેસવું પડે છે, તમે અમને કેમ બોલાયા છે? જ્યારે મા બાપ જેનું ધ્યાન પૂરું નથી રાખતા, એ એટલા માટે કહું છું, દરેક મા બાપને કહું છું કે દરેક મા બાપોએ પોતાની દીકરીનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે ભણવા મૂકીએ છીએ ત્યારથી કે આપણી દીકરી શું કરે છે, ક્યાં જાય છે, એ બાબતેનું પૂરું ધ્યાન. અને બીજી વાત એ કરવી છે કે હું પણ માનું છું કાયદો કાયદાનું કામ કરે છે, દરેકને લોકશાહીમાં જીવવાનો હક છે, દરેક પોતાની રીતે સ્વતંત્ર જીવી શકે છે. પણ અમારો સમાજ પરંપરાથી જીવે છે, અમારા વડીલોના જે સંસ્કારો છે, અને અમારા સમાજનું બીજા સમાજમાં આંતર લગ્ન થાય એવું નહીં, પણ અમારે પણ બીજી સમાજમાંથી દીકરી આવે એને પણ અમે સ્વીકારતા નથી. એ અમે કોઈને એવું યુવાનોને એવું પણ નથી કહેતા કે તમે ઉશ્કેરણી કરીને કોઈની સાથેનો, પણ અમારો તો મુદ્દો એ છે કે સમાજનો મુદ્દો લઈ નીકળે. અને મારું તો સંગઠન જ વિહોતર ગ્રુપ છે, જેને વિહોતર એટલે 20+100+13 વિહોતેર 133 શાખના માટે સમાજના કલ્યાણ અર્થે અમે કામ કરીએ છીએ. મેં તો તમને એ પહેલા પણ કીધું કે મારા કેટલા કાર્યક્રમોમાં આ દીકરી ફ્રી ઓફમાં સેવા આપી છે. અને અમે એનું સન્માન કર્યું છે. બહુ બધા કામ થયા છે જીવરાજભાઈ. એક વસ્તુ સમજવી છે, તમે પ્રેમના વિરોધમાં છો કે પ્રેમના સમર્થનમાં? જુઓ, પ્રેમ એ આખી અલગ દિશા હમણાં સમજાઈ કે આ પ્રેમ છે જ નહીં. હું તમને કહું, આ ખાલી આ થોડા સમય પૂરતો તમને, હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી છે, 2001 થી માંડી 2012 LCB માં નોકરી કરી છે. મેં ઘણા બધાની દીકરીઓ પાછી અપાઈ છે અને ઘણી બધી દીકરીઓ નથી માની, તો 1 વર્ષમાં નરેન્દ્રસિંહ 1 વર્ષમાં જીતુભાઈ એ દીકરી હાથ જોડીને અને બધા આગળ વિનંતી કરે છે, સોશિયલ મીડિયામાં આવે છે
અને કહે છે કે મને આ રીતે તરછોડી મૂકી છે, એ દિવસો અમે જોયા છે, એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે ખરેખર Agree. પ્રેમ એટલે કે પ્રેમ એને કહેવાય. હા પ્રેમ પ્રેમની આંધળો સાચી હોય છે. દિશા જ ખબર નથી. તમારા મતે પ્રેમ આંધળો હોય છે એટલે પછી એ કદાચ હેરાન પણ થતા હોય. પરંતુ ઠાકરસિંહભાઈને મારે એક સવાલ પૂછવો છે. ઠાકરસિંહભાઈ, તમે જે સ્ટેટમેન્ટ આપ્યું, તમે કીધું કે જ્યાં હોય ત્યાંથી એને પાછા મૂકી જાય, નહીતર પરિણામ સારું નહીં આવે. તો શું આ જે તમે જે ચીમકી આપી છે તો તેનાથી પરિણામ આવી જશે? કિંજલ રબારી પાછા પહોંચી જશે તેમના ઘરે, એવું લાગે છે? તમારો સૌનો સહકાર ને સમાજના સૌ વડીલો યુવાનોના સહકારથી એને આવવું જ પડશે. સમાજ એ સૌથી મોટો છે. સમાજ એ ભગવાન છે, એટલે બંધારણના નિયમ હોય એ સમાજના પણ નિયમોને પાલન કરવું જ પડે. મેં તમને કહ્યું ઋષિ ને કૃષિનો પ્રદેશ છે, એટલે એમાં બાંધછોડ ના હોઈ શકે. પણ ક્યાંક આજના યુવાનોને, તમારા સમાજના યુવાનોને એવું નહીં થાય કે અમારા સમાજના નેતાઓ છે એ અમને પ્રેમ કરતા રોકી રહ્યા છે, અમારા પ્રેમને બંધન બનાવી રહ્યા છે? અરે આ મેં પ્રેમ તમને નથી. મેં તમને ના કીધું કે પ્રેમ તો વીર માંગડા વાળાનો હોય કે ખીમરા લોઢના ઇતિહાસ જોઈ લો, એ પ્રેમ છે. આ તો વાસના છે. 4-5 દિવસ યુવાનીના ચક્કરમાં એ પ્રેમ જાળમાં. અને આ તો જે લોકો આ દીકરીઓ ભોળવાઈને, તમને કહું કે આ જે બને છે એ લુખા અને લફંગાઓ ઇમ્પ્રેસ કરે, વીઆઈપી ગાડીઓ લોન ઉપર કે કોઈની લાવીને ફરતા હોય અને દીકરી ભોળવાઈ જાય છે. એની સંપત્તિ ઉપર આમની નજર હોય છે. બાકી હમણાં જીવરાજભાઈએ વાત કરી એવી જ રીતે થોડો સમય થાય અને એનું જયારે નેચર ખોલી જાય કે આની પાસે તો કોઈ પૈસા કે પ્રોપર્ટી નથી, ત્યારે દીકરીઓ રોતી હોય છે. આ કોઈ પ્રેમ નથી હોતો. પ્રેમની જાળમાં ફસાવી અને કાવતરા કરવા વાળા આ લુખાઓને વિનંતી કે સુધરી જાજો, નહીતર આવું બધું ચલાવી નહીં લેવાય. અને હું તો તમારા માધ્યમથી આ દીકરીને વિનંતી કરું છું કે ખરેખર પોતાના મા બાપનું, પોતાના મોસાળનું, અમારામાં એટલું બધું લાંબુ, જીતુભાઈ, ખરેખર હું તમને કહું નરેન્દ્રસિંહ, અમારે તો પોસાળ સુધી, અમારા જે એમના પપ્પાનું મોસાળ છે ને ત્યાં સુધીના લોકો એટલા દુખી થાય છે. અને અમારો સમાજ એટલો ભોળો, તમે અત્યારે આ બાબતે ગ્રાઉન્ડ લેવલ ઉપર જશો ને તો એટલા લોકો એના પાછળ દુખી હશે કે જે અચ્છા, ઓકે. મીડિયા સમક્ષ પણ ના આવી કિંજલબેનના શકે. જે મા બાપ છે, તેમના માતા પિતા છે, તે આનાથી રાજી છે ખરા? ના હોઈ શકે રાજી. હું માનું ત્યાં સુધી એ આમાં રાજી ના હોઈ શકે. અને મને એટલો વિશ્વાસ છે કે રબારી સમાજનો કોઈ પરિવાર આવા બાબતે છૂટછાટ આપે એવું મેં આજ દિવસ સુધી સાંભળ્યું નથી. એમના પરિવારને તમે સંપર્ક કર્યો ખરો? ના, અમે એમના પરિવારને પણ બીજા બધા મિત્રો સર્કલ, બીજા જે લોકોથી વાત થઈ છે એમને બધાને મેં કાલે પણ વાત થઈ હતી. અને હું તો એ માનું છું કે ખરેખર એ દીકરીએ પોતે આ વિચાર કરવાનો જરૂર છે. અને કારણ કે સમજો કિંજલ દવે છે, તમે હમણાં મુદ્દો વાત કરી, તો કિંજલ દવેમાં તો એના મમ્મી પપ્પા બધા લોકો એને સહકાર આપી રહ્યા હતા. સમજો, જ્યાં આ મુદ્દો, અમારા મુદ્દામાં ક્યાંય હજી સુધી એના મમ્મી પપ્પાનું કોઈ એવું બયાન આવ્યું નથી કે એના ભાઈનું બયાન નથી આવ્યું. બરાબર? અને તમે એનો મતલબ કે તેઓ મોટે ભાગે દીકરીને એ વખતે પોતે, જી નરેન્દ્રસિંહ. ટૂંકમાં પરિવાર પણ આનાથી જીતુભાઈ નારાજ હોઈ શકે, જે રીતે જીવરાજભાઈ કહી રહ્યા છે. પરંતુ Yes. ઓવરઓલ તો જે નક્કી જે કિંજલ બેને પોતે નક્કી કર્યું છે પ્રેમ લગ્ન કરવાનું અન્ય જ્ઞાતિમાં, એનાથી પછી પરિવાર હોય કે સમાજ હોય કદાચ તે પ્રત્યે ધ્યાન ન આપ્યું હોય. પ્રેમ એ પ્રેમ છે, પછી તેની સામે કોઈ પણ અડચણો આવે તેની સામે લડવા માટે તૈયાર છે, તેવું તેમના વાત ઉપરથી, તેમના જે નિવેદન ઉપરથી આપણને એવું ચોક્કસ લાગ્યું જીતુભાઈ. મારે તો ખાલી એટલી વાત કરવી છે નરેન્દ્રસિંહ, તમને બંનેને, કે આ સોશિયલ મીડિયા હમણાંથી આવ્યું છે ને, એટલે સોશિયલ મીડિયાની અંદર લોકો પોતાને એવું સમજે છે કે સોશિયલ મીડિયામાં સામેવાળો વ્યક્તિ એટલું બધું ફેમ બતાવે છે, એને લાખો ફોલોવર હોય, તો ફોલોવર હોવાથી એની અંદર સંસ્કાર નથી હોતા, એને પરંપરાની જાણ નથી હોતી, એને દયા કરુણા ક્યાંય નથી હોતું. અને જ્યારે પછી એનો પોતાનો જે હવસ છે એ જ્યારે સંતોષાઈ જાય, એટલે જ્યારે દીકરીને રસ્તા ઉપર રજૂઆત કરે અને એવા મુદ્દાઓ તમે લાવીને સમાજ વચ્ચે મૂકો, હું તો તમને એ કહું છું કે મીડિયાનું કામ આ છે કે મીડિયાએ આવા મુદ્દાઓ, જેને રખડતી મૂકી છે એવી દીકરીઓના મુદ્દાઓ જાહેરમાં ચર્ચા કરવી જોઈએ, એટલે ખબર પડે કે બીજી દીકરીઓ એના ઉપરથી પ્રેરણા લે કે ખરેખર આ પ્રેમ લગ્ન, આમાં પ્રેમ લગ્નના 1000 મુદ્દા, એમાં 5 સક્સેસ હશે, નહીં સક્સેસ હોય એવું નહીં, જે સાચા હશે એવા 5 સક્સેસ પણ હશે, પણ હજારો લોકો જે દુખી થતા હશે અને એના કારણે પાછળથી એમનો પરિવાર પણ દુખી થાય, પરિવારને સ્વીકારી કે
અરે તમને એ વાત કરું છું, અમારે તો સમાજથી સમાજ, અમારા સમાજથી સમાજ વચ્ચે જો પ્રેમ લગ્ન કરવા હોય ને તો મા બાપની મંજૂરી વગર અમે માન્ય નથી ગણતા. તમે વિચાર કરો, મારા સમાજથી સમાજની વાત કરું છું, તો બિલકુલ. અન્ય સમાજ સાથે તો કઈ રીતે અમે સ્વીકારી શકીએ? નહીં, ચોક્કસ એવા જે કિસ્સાઓ હશે કાયદો એ તો લોકોની તમે સામે માનો છો ને હું માનું છું. હા, એવા જે કિસ્સાઓ હશે એ લોકોની સામે ડેફિનેટલી લાવીશું કે જ્યાં દીકરી પ્રેમ લગ્ન કરીને ગઈ હોય અને પછી હેરાન થતી હોય. અને તમે કહ્યું એમ તમે પોલીસમાં હતા એટલે ઘણા બધા એવા કિસ્સાઓ તમારી લાઈફમાં બન્યા હશે. ચોક્કસ અમારા સુધી એ વાત શેર કરજો અથવા એ દીકરીને કહેજો કે એનાથી આ જાગૃતતા સમાજમાં આવી શકે. તમે કહેશો તો લલકારનું પ્લેટફોર્મ છે જ્યાંથી એક દીકરી પોતાનો સંદેશ આપી શકે, એના માટે અમે તૈયાર છીએ. પણ બીજો એક મુદ્દો અત્યારે, કારણ કે રબારી સમાજના અમુક ગ્રુપમાં એવો મેસેજ પણ વાંચ્યો છે કે સ્નેપચેટ નામનું જે એક પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ 15 દિવસમાં બંધ કરી દેવું. શું તમારી બાજુ આવી કોઈ વાત છે ખરી? ચોક્કસ, હું તો કહું સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો, જે દીકરી જે સક્ષમ નથી, જે પોતાનામાં સક્ષમ નથી ને એવી દીકરીએ આવા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર ના હોવું જોઈએ. પાછળથી એ સ્નેપચેટના લીધે એને ઇમ્પ્રેસ કરવા માટે સારી સારી જગ્યાના વિડીયો, સારી સારી જગ્યાના એ રીતેના વિડીયો, અત્યારે તો તમને ખબર છે ક્રિએટરો એવા તૈયાર થઈ ગયા છે, અને ક્રિએટર સારા વિડીયો બનાવી અને પોતાના પર પોસ્ટ કરે, લાખો ફોલોવર વધી જાય, અને બસ લોકોને હવે કેવું થઈ ગયું છે કે ફેમસ વ્યક્તિની સાથે કનેક્ટ રહેવું છે. ફેમસ વ્યક્તિ હોય એની સાથે કનેક્ટ રહેવું છે, એના માટે જ આને પ્રેમ જાળમાં ફસાવતા હોય આવા લોકો બધા. હવે આમાં પ્રેમ જાળમાં ફસાય છે કે પછી જે જાતે સામેવાળા સમાજના કિંજલબેન લોકો છે પોતે એમણે પણ એક નિયમ અમને બનાવવો કયા જોઈએ, વ્યક્તિએ અત્યારે અને આપણને એ ખ્યાલ લોકોએ નથી. પણ એવો કડક નિયમ બનાવીને કેવું જોઈએ કે ભાઈ બીજાની દીકરી લાવી છે, આખો સમાજ દુખી છે, તમે એ દીકરીને પાછી આપી દો. ઓકે, હા, એટલે તો પ્રેમ જાળમાં ફસાવી છે કે પછી કિંજલબેન જાતે મરજીથી લગ્ન કર્યા છે, તે તેમનો મુદ્દો છે, તે કહી રહ્યા છે જે પ્રમાણે કે ભાઈ પોતે મરજીથી કર્યા છે, પ્રેમ જાળમાં ફસાવી હોય તેવું તેમના નિવેદન પરથી અત્યારે લાગતું નથી. ઠાકર છે ભાઈ, તમે નરેન્દ્રસિંહ, તમે મીડિયાના, હું એમ કહું છું કે ડોક્ટર એટલે સમજો કે તમે પીએચડી કરેલી છે, મારા એવા ધ્યાન મુજબ હું કહું છું, તો જી હું બિલકુલ. તમને એમ કહું છું કે જે વિડીયો બોલીને જે મૂક્યો છે એમણે એમના સોશિયલ મીડિયા ઉપર, એ વિડીયો ઉપર ખાલી એક ધ્યાન આપજો. કોઈ એમને બોલાવી રહ્યું હોય કે આવી રીતનું તમે સ્ટેટમેન્ટ આપો ને એવું જણાઈ રહ્યું છે, ખાલી તમે ખાલી એ વિડીયો ઉપર નજર નાખજો. એટલે અત્યારે તો બધા કહે છે કે હવે જો તમે આમાં કંઈક કરશો અલગ તો તમારે તમને આ વ્યક્તિ હેરાન થઈ જશે, તમે હેરાન થઈ જશો, અને તમને પછી લોકો સમાજમાં સ્વીકારશે નહીં. એવી રીતે જે એના એડવોકેટ હોય એ બધા સજેશન કરીને એને વિડીયો એ રીતેનો બોલાવીને અપાવતા હોય છે. પણ ખરેખર હું માનું ત્યાં સુધી દીકરીએ સમજી અને નિર્ણય લેવો જોઈએ. આ કોઈને ઉશ્કેરવાની વાત નથી. અમે કોઈને એવું પણ નથી કહેતા, કાયદો કાયદાનું કામ કરશે, અને કાયદાકીય આપણે બધાએ કાયદાનું તમારા પાલન કરવું ઠાકરસિંહ એ ભાઈએ તો બંધારણ છે. ઉશ્કેરી દીધા નિવેદન આપીને. યુવરાજભાઈ, ઠાકરસિંહ ભાઈએ તો એવું જલદ નિવેદન આપ્યું છે ને, ઉશ્કેરાટ વાળું. શું કહો છો ઠાકરજી ભાઈ? જી ઠાકરસિંહ ભાઈ, હેલો, હાજી, મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે આપને? હા બોલો બોલો. કહું છું જીવરાજભાઈ એમ કે છે કે અમે કોઈને ઉશ્કેરવા માંગતા નથી, પરંતુ ઠાકરસિંહ ભાઈએ તો પહેલા જ ઉશ્કેરાટ ભર્યું નિવેદન આપી દીધું છે. હવે શું અલ્ટિમેટમ આપશો? સમાજની કોઈ પણ દીકરી જાય ત્યારે જીવરાજભાઈ હોય કે હું દરેકને ઉશ્કેરાટ આવે. કોઈ પણ મા બાપની જયારે તમે તો સમજો છો કોઈ પણ ની દીકરી હોય જાય ત્યારે મુસીબત હોય છે, એટલે એ ઉશ્કેરાટ એ સ્વાભાવિક છે. ક્યારે આવી નમાલી રાજનીતિ કરવા હું આવ્યો નથી, અને આવું મને સહન પણ નથી શકે. તમે શું અલ્ટિમેટમ આપી રહ્યા છો હવે આ મુદ્દે? પરિણામ આપશું. હવે મારે બીજો કાર્યક્રમ હોય એ સમા માંગુ છું. જી ચોક્કસ ઠાકરસિંહભાઈ, આપ રજા લઈ શકો છો. જીવરાજભાઈ, હું આપને એ જ ખાસ છેલ્લે પૂછવા માંગુ છું કે ઓવરઓલ આ જે મુદ્દો છે, જે આપણે પહેલા પણ વાત થઈ કે આવા ચર્ચાઓ, આવા અલગ અલગ મુદ્દાઓ, વિવાદો પહેલા પણ આવ્યા છે અને હજુ પણ આવતા રહેશે, પરંતુ આ કિસ્સામાં તમે બહિષ્કાર કરવાની વાત કરશો કે પછી અલગ આગળ સમાજ શું પગલા લેશે એ સમાજ કદાચ નક્કી કરશે, પરંતુ ઓવરઓલ નથી લાગતું કે આનાથી એક જે મેસેજ જવો જોઈએ સમાજમાં તે પ્રોપર રીતે જશે ખરો? આમાં સૌથી મોટી વસ્તુ શું છે, મેં તમને પહેલા પણ વાત કરી કે એમના પરિવારને શું દંડ આપવો, સજા આપવી, એ કોઈ મને પણ અધિકાર આપ્યા નથી. એ જે પ્રગણું હોય, જે વિસ્તારનું પ્રગણું હોઈ શકે, એ પ્રગણાના વિસ્તારના લોકો
આમાં એક નિર્ણય લેશે કે આમાં શું નિર્ણય લેવો, કારણ કે આ એના મા બાપ પણ આમાં રાજી નથી, એમનો કોઈ વિડીયો નથી આવ્યો, એટલે એ લોકો પણ ખુશ હોય એવું કહી શકાય નહીં આપણે એવી રીતે. પણ મારો એટલો સામાજિક લેવલે એટલો મુદ્દો છે કે ખરેખર આવું સમાજમાં ના બનવું જોઈએ, જેનાથી આપણી પરંપરાઓ ના તૂટે અને આપણે ખોટી રીતે સમાજ ગેરમાર્ગે ના દોરાય, સમાજની બીજી દીકરીઓને ક્યાંય પણ આ બાબતે આની પ્રેરણા લઈને દીકરી કોઈ બીજો ખોટો રસ્તો પસંદ કરે અને એ રસ્તાના કારણે ઘણી બધી દીકરીઓ આજ દિવસ સુધી મેં દુખી થતા જોઈ છે. એટલે અમારા દિલની લાગણીઓ છે. અમે તો હંમેશા સામાજિક સેવક છીએ, સમાજ સેવા કરીએ છીએ અને ઈશ્વરીય કૃપાથી હું તો આપના માધ્યમથી ખાલી મેં તમને તમારા જેવા મહાનુભાવો હોય અને જેના પાસે આ જે જ્ઞાન છે એ જ્ઞાન લોકો સુધી પહોંચે અને લોકોમાં એક અવેરનેસ આવે અને એ અવેરનેસ ના લીધે કોઈની દીકરી, તમે સાહેબ મારા સમાજની વાત નથી કરતી, અન્ય સમાજના ઘણા બધા મુદ્દાઓ જુઓ સાહેબ. હમણાં તમે કીધું પેલા આરતીબેન એના પપ્પા જે રુદન કરતા હતા, સાહેબ તમે એક વખત એ વિડીયો જુઓ તો તમને પણ આંખમાંથી આંસુ આવી જાય. ખરેખર હું આ દીકરીઓને નમ્ર વિનંતી કરું છું કે તમે પેલા પ્રેમ કરતા પહેલા એક વખત તમારા પરિવારનું વિચારો. અને આ જ દીકરી, આજ આરતી દીકરીનો પહેલો વિડીયો એવો આવેલો છે, એને જયારે કોઈ ડિબેટમાં બેઠેલી છે અને અહીંયા એવું બોલી છે કે મા બાપને પૂછ્યા વગર આપણે ક્યારે કોઈ પગલું ન ભરવું પડે. એ જ દીકરી જયારે મા બાપને તરછોડીને જતી હોય છે. હું તો તમામ દીકરીઓને વિનંતી કરું છું અને કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરી બીજા સમાજમાં ન જાય ને એના માટે પોતે પોતાનું પોતાની સમાજનું, પોતાના મા બાપનું અને પોતાના વિસ્તારનું દરેક વસ્તુનું વિચારી સંસ્કારો અને સમર્પણનો ભાવ દરેકે કરવો જોઈએ. બિલકુલ. જીતુભાઈ, ઓવરઓલ આપણને એવું લાગે છે કે સામાજિક રીત રિવાજો જે છે કોઈ પણ સમાજના હોય તે ખોટા નથી, પરંતુ ખોટી રીતે અથવા તો ખોટા વ્યક્તિ સાથે, ખોટા સમાજના વ્યક્તિ સાથે, એટલે કે ખોટા સમાજના એટલે કે જે ખોટી રીતે પ્રેમ લગ્ન કરવા, મા બાપને અંધારામાં રાખીને કે કોઈ લાલસાથી પ્રેરાઈને, તે આ ખોટું છે, તેનો કદાચ સમાજ વિરોધી છે એવું આ આપણી ચર્ચા ઉપરથી, આ આગેવાનોની વાત ઉપરથી લાગી રહ્યું છે. જી જીવરાજભાઈનો જીતુભાઈ, હમણાં તો સરકાર, હું એક તમારા વચ્ચે વાત કરું કે જીતુભાઈ, હમણાં તો સરકાર આના વિશે આખા ગુજરાતની સરકારના, કોંગ્રેસ ને ભાજપના તમામ આગેવાનો સાથે મળીને એમાં કાયદામાં પણ ફેરફાર કરી રહ્યા છે. તો એના ઉપરથી ચોક્કસ સાબિત તો થાય છે કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે. ચોક્કસ ખોટું થઈ રહ્યું છે તો જ સરકારે આ નિયમો લાવવા પડે છે. એટલે મા બાપને અંધારામાં રાખવામાં આવે જ છે અને ખરેખર મા બાપને અંધારામાં રાખીને જે દીકરી રાખતી હોય ક્યારેય સુખી ના થાય. સાહેબ આજ દિવસ સુધી તમે બુદ્ધિજીવી વ્યક્તિઓ પાસેથી તમે સમજો, એ એવું કે છે કે તમે મંદિરે જાઓ કે નહીં જાઓ તો ચાલશે, પણ તમે એક વખત તમારા મા બાપના આશીર્વાદ લઈને નીકળશો, તમારા જીવનના દરેક પ્રકારના જે કે પણ તમારી સામે સંઘર્ષ છે એ સંઘર્ષને પાર કરીને તમે આગળ વધી શકશો. એટલે તમે તમારા મા બાપને લાગી રહ્યો છે કે 2-4 મહિના કે 6 મહિનાના પ્રેમમાં મા બાપનો 20 વર્ષનો 22 વર્ષનો જે પ્રેમ હોય છે એ આજની દીકરીઓ ભૂલી જતી હોય છે અને કદાચ એટલે જ આવા કિસ્સાઓ થાય છે. જે બાપે આંસુ લૂછ્યા હતા એ બાપની આંખમાં આંસુ લાવે દીકરી, અને પછી અત્યારે જે રીતે એના વિડીયોઝ એ મૂકે છે એ મેસેજ પાસ ઓન કરવા માટે કે ભાઈ હું સુખી છું, તો એ બાપને શું થતું હશે, એના ઉપર શું વીતતી હશે, એ મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જીવરાજભાઈ. બિલકુલ. એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો સમાજ એની રીતે સાચો છે, પરંતુ આ બાજુ એને જે અત્યારે એને જે કિંજલ બેન હોય કે બીજા કોઈ પણ જે આંતરજ્ઞાતિમાં પ્રેમ લગ્ન જે કરતા હોય તેને તે પોતે સાચા છે એવું લાગી રહ્યું, સમાજને પોતે સાચો છે તેવું લાગી રહ્યું, મા બાપને તેઓ પોતે સાચા છે તેવું લાગી રહ્યું. પરંતુ ઓવરઓલ જ્યારે પ્રેમ જાળમાં ફસાઈને જ્યારે હેરાન થાય ત્યારે સાચી વાત ખબર પડે કે ના, એ વખતે જે અમને અમારા પર બંધન હતું તે કદાચ સાચું હતું. આપણે આશા રાખીએ કે આ રીતે જે પ્રેમ લગ્ન કરે છે, આપણે કોઈ પ્રેમ લગ્નના વિરોધી નથી કે કોઈ સમાજના વિરોધી નથી, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો આ રીતે પ્રેમ જાળમાં ના ફસાય અને કોઈ ફસાઈ ના જાય દીકરીઓને, તે પણ સમાજે તો ધ્યાન રાખવાનું છે, મા બાપે પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. અને આ કિંજલ બેન રબારીના કિસ્સામાં આપણે આશા રાખીએ કે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને ઘીના ઠામમાં ઘી પડી રહે અને આ જે વિવાદ છે તે આખરે શાંત થાય. તો લલકાર શોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો અન્ય સમાચારો. નમસ્કાર.